જે ફેક છે એના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે આ એક ઇન્સ્ટા અકાઉન્ટ છે સ્ટ્રેન્જર નેશન 2 કરીને. આ અકાઉન્ટના કોન્ટેક્ટમાં છે. આ અકાઉન્ટ મારફતે એ લોકોએ એક્યુએસથી રિલેટેડ કન્ટેન્ટની આપલે કરતા હતા અને જિહાદી મુદ્દાઓ પર ડિસ્કશન્સ એ લોકોએ કરતા હતા. આ ઇન્ટ્રોગેશન આધારે અને એના જે વિડીયોઝ હતા એ વિડીયોઝને ડીપ સર્ચ ઇન્ટરનેટમાં કરતા અમને અમારી જે ટીમ છે એ ટીમના ઇન્સ્ટા અકાઉન્ટ મળી આવેલા જે કે સ્ટ્રેન્જર્સ નેશન 2 અને સાથે સાથે આનાથી જ રિલેટેડ જે ફેસબુક પેજીસ છે સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન અને સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન 2. આ ટોટલ 3 અકાઉન્ટ, 2 ફેસબુક ઉપર અને 1 ઇન્સ્ટાગ્રામ ઉપર અમને મળી આવેલો. આ બહુ પોપ્યુલેટેડ ઇન્સ્ટા અકાઉન્ટ હતો. કહેવાનો કે આના જે ફોલોઅર્સ છે એ 10,000થી પણ વધારે દરેક અકાઉન્ટ ઉપર ફોલોઅર્સ હતા અને ઘણા બધા કન્ટેન્ટ્સ એ લોકોએ મૂકતા હતા. એક ટેકનિકલ ટીમ એસપી સિદ્ધાર્થની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, મનન ઓઝા, મણાલ શાહ, આરસી વઢવાણા, પીઆર વસાવા, પોલીસ કોન્સ્ટેબલ રવિ દેસાઈ વગેરે રહ્યા. એ લોકો દ્વારા ટેકનિકલી આ અકાઉન્ટ હોલ્ડર્સ કોણ છે એ બાબતમાં ડિટેલ્સ શોધવામાં આવેલી. જાણવા મળેલ કે આ જે અકાઉન્ટ છે આ બેસિકલી ત્રણેય અકાઉન્ટ એક ક્ષમા પરવીન રહે આરટી નગર બેંગ્લોરમાં રહે છે. આના ડીપ સર્ચ કરીને આની ડિટેલ્સ, આના ફોન નંબર્સ, આના ડિટેલ્ડ એડ્રેસ વગેરે વધુ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો. એ આધારે પછી એક ટીમ બનાવવામાં આવેલી જેમાં ડીવાયએસપી વિરજીત પરમાર, પીઆઈ એસ ચાડા, પીઆઈ મણાલ શાહ, પીએસઆઈ એમએન પટેલ, બીજે પટેલ, એએસઆઈ હિનાબેન મકવાના, આ લોકોની એક સંયુક્ત ટીમ બેંગ્લોર ખાતે રવાના થયેલ. ઇન્ટરસ્ટેટ ઓપરેશન હોય રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓની ત્યાં મદદ લેવામાં આવેલ, જેમાં ઘણી ફલદાયક સાબિત થયેલ. અને આ જે સસ્પેક્ટ આરોપી છે એને ત્યાંથી એને ઘરેથી ડિટેન કરવામાં આવેલ. એના ફોન જે છે સસ્પેક્ટેડ ફોન એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સમાં અને એના પ્રાઇમા ફેસી પૂછપરછ કરતા એ જાતે આ અકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એને દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો. પછી આ જે આરોપી છે એનો એક ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા આજે અમદાવાદ ખાતે લઈને આવેલ છીએ. આનો જે ઇન્સ્ટા અકાઉન્ટ છે એને અગર ચેક કરીએ તો અગેન એમાં અલકાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટલ લીડર મૌલાના આસિમ ઉમરના જે જેહાદી ભાષણો છે જેમાં એ ગજવાએ હિન્દ ડિક્લેર કરવાનો, હથિયારબંધ વિપ્લવ કરવાનો, ધાર્મિક આધારે હિંસા ફેલાવવાના, એન્ટી નેશનલ એક્ટિવિટી કરવાનો, આ બધા રિલેટેડ કન્ટેન્ટ આના દ્વારા મૂકવામાં આવેલ છે. આ સાથે સાથે અલકાયદાના જે ઇમામ અનવર ઓલાકીના જેહાદી પ્રવચનો પણ આના દ્વારા મોકલવામાં આવેલ છે. સાથે સાથે લાહોરની લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝનો બયાન પણ એ પોસ્ટ કરી છે જેમાં કે ભારતમાં ધાર્મિક આધારે હિંસા ફેલાવીને દેશ વિરુદ્ધ કામગીરી કરવા માટે લોકોને એ લોકોએ ઉકસાવતા હતા. હાલ અમે એ લેડીને આજે અહીંયા લઈને આવ્યા છીએ. હવે હાલમાં એને કોર્ટમાં પ્રોડ્યુસ કરીને અમે આગળની કાર્યવાહી કરીશું. એ જે છે એને ત્યાંથી જ એને ઘરથી જ ડિટેન કરીને અમે લોકો અહીંયા ટ્રાન્ઝિટ વોરંટ ઉપર લઈને આવ્યા છીએ. પ્રાઇમા ફેસિયાનો ફોન ત્યાં જ અમે સીઝ કરી દીધા હતા, પરંતુ એની પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ ઘણા બધા પાકિસ્તાની જે વોટ્સઅપ નંબર છે એની જોડે કોન્ટેક્ટમાં હતી. સાથે સાથે પાકિસ્તાન સિવાય પણ બીજા કન્ટ્રીઝ જોડે પણ એના સંપર્ક છે, આ એના દ્વારા બતાવવામાં આવેલ હતો. જો અમે એના રિસેન્ટ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ આધારે આપણે કહીએ છીએ કે આ રીતના સસ્પેક્ટેડ કન્ટેન્ટ છે. આજે જ અમે એને લઈને આવ્યા છીએ. એની પ્રોફાઇલ કેટલી જૂની છે એ અમે થોડો આનો ડિટેલ અભ્યાસ કરીને આપણે કહીશું અને આ પ્રોફાઇલ્સમાં ક્યારથી એ લોકોએ રેડિકલ કન્ટેન્ટ અને અલકાયદા રિલેટેડ કન્ટેન્ટ મૂકવા માંડ્યા છે એ પણ અમે આપણે ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન કાયદાની ભાષામાં આને આતંકી કહેવાય મહિલાને કે શું કહેવાય? જો આપણે યુએપીએ જે એક્ટ છે એમાં વિભિન્ન જે સેક્શન્સ છે એમાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એના ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે ડિક્લેર કરવાની એક પ્રક્રિયા છે. આ રીતે અલકાયદા જે છે અને એનાથી એસોસિએટ જે ઓર્ગેનાઇઝેશન છે જે કે અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ હોય યા એની બીજા કોઈ રાજ્યો દેશોની જે શાખાઓ હોય એને આતંકવાદી સંગઠન તરીકે ડિક્લેર કરવામાં આવેલ છે. એમાં ડાયરેક્ટલી જોડાયેલા
એમાં કોઈ એની મેમ્બરશિપ લીધી હોય, એના ફાઇનાન્સ કરતા હોય, એના જે મટીરિયલ છે એનો પ્રચાર પ્રસાર કરતા હોય, એ બધા લોકોને અમે એના AKIથી સંબંધ માનીએ છીએ. ચારે આતંકીઓ જોડે આ મહિલા સંપર્કમાં હતી અને કઈ રીતે એને માર્ગદર્શન તમામ પૂરું પાડતી હતી? જો હાલ સુધીની અમારી તપાસમાં એ જે ફેક જે હતો, જે કે અમે દિલ્હીથી લઈને આવ્યા હતા, એ આને બહુ વધારે એક્ટિવ કોન્ટેક્ટમાં હતો. આગળનો જે ગ્રુપ હતો એ ફેક ચલાવતો હતો, અને ફેક સિવાય પણ થઈ શકે કે આ મહિલાએ બીજા ઘણા બધા લોકોના કોન્ટેક્ટમાં હોય, તો અમે એની પણ તપાસ કરીશું. સર, આ મહિલા પોલીસથી બચવા માટે કયા પ્રકારે કોન્ટેક્ટ કરતી હતી, કઈ રીતે કોન્ટેક્ટ કરતી હતી જેથી પોલીસથી બચે? બેસિક આ છે કે ભાઈ આ જે મહિલા છે એના દ્વારા એ જે હું આપણે જે આઈડીઝની વાત કરી, એ આઈડી છે એ એના નામે ના હતી. જે બેસિક પ્રિકોશન્સ રાખવા જોઈએ એ પણ એનો ખ્યાલ રાખતી હતી. ઘણી વખતે આમાં જે કન્ટેન્ટ છે એ બહારથી પણ મૂકવામાં આવતા હતા. મારે કહેવાનો મતલબ આ છે કે વિદેશોથી પણ એની આઈડી ઉપર કન્ટેન્ટ મૂકવામાં આવતો હતો. તો જે બેસિક પ્રિકોશન્સ છે આ એના દ્વારા લેવામાં આવતો હતો. પણ તેમ છતાં જે ગુજરાત ATSની ટેકનિકલ ટીમ છે, જેમાં DYSPના SPનો માર્ગદર્શન છે, એ ઘણી જ કેપેબલ છે. ટેકનિકલી આ લોકોએ જેટલા પણ એ લોકોએ આરોપીઓ આવા સોલ્યુશન વાપરતા હોય કાનૂનની નજરથી બચવા માટે, એને પણ એ લોકોએ કોઈને કોઈ રીતે સોલ્યુશન કાઢીને જે રિયલ યુઝર છે એને આઈડેન્ટિફાઈ કરી લે છે. સર, સમાના ઘરેથી શું મોબાઈલ સિવાય અન્ય વાંધાજનક વસ્તુ શું મળી આવી? એના ઘરેથી મોબાઈલ સિવાય લેપટોપ વગેરે મળી આવેલ છે. એને અમે હાલ FSL મોકલવાની તજવીજ હાથ ધરેલ છે. નહીં, હાલ સુધીમાં અમારી તપાસમાં એવો એનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. આ મૂળ ઝારખંડની રહેવાસી છે અને આ કોમર્સથી BCom ગ્રેજ્યુએટ ભણેલી છે. સાહેબ, ઝારખંડના નક્સલવાદી ગ્રુપમાં જોડે હોવાની એક વાત સામે આવી હતી. ઉલ્ફા નામનું જે આતંકી સંગઠન છે તેમાં પણ એ મેમ્બર હોવાની શું હકીકત છે? નહીં, અમારી તપાસમાં એવો કોઈ પણ હાલ આવેલો નથી. અમે અમારા જે AQISથી રિલેટેડ કેસ છે એના બાબતે જ અમને હાલ સુધી જાણકારી છે. એ બાબતમાં અમે તપાસ કરીશું. એના આજે અર્લી મોર્નિંગ જ અમે બેંગ્લોરથી અહીંયા લાવ્યા છીએ અને વિથ ઇન ડ્યુ કોર્સ અમે આપને બધું જાણકારી શેર કરીશું. એના હું કીધા આપને, એના ફોલોઅર્સની સંખ્યા બહુ વધારે છે. એના જે ઇન્ડિવિજ્યુઅલ ચેટ્સ છે એના ઉપરથી પણ ઘણી બધી ડિટેલ્સ બહાર આવશે, જે સમયાંતરે હું આપને બતાવીશ. સર, બેંગ્લોરમાં આના પરિવારમાં કોઈ જોડે રહેતું હતું, કોણ હતું, કોઈને ખબર હતી આવું કરે છે? એ જનરલી જે મહિલા છે એ એકલી વધારે રહેતી હતી. એ એના રૂમમાંથી વધારે બહાર નહીં નીકળવાનો. આજુબાજુના લોકોથી પણ જે જાણકારી મળી એમાં એ બહુ ઓછી બહાર નીકળતી હતી. ઘરમાં એના બ્રધર અને મધર અને ફેમિલી જોડે રહેતી હતી. પણ આ લોકોના પણ પ્રાથમિક રીતે કહેવામાં આ લોકોને આ બાબતની ખબર નહોતી. બીજી એક ગુજરાતીમાં છે નાની, એ પણ કરી દઉં છું અને એને કનેક્ટ નહીં કરતા એ કમ્પ્લીટ કરી દઉં. આ ગુજરાતી हिंदी देखिए, आपके ध्यान पे होगा कि लास्ट 22 जुलाई के दिन गुजरात ATS के द्वारा एक केस किया गया था, जिसमें अलकायदा एंड इंडियन सबकॉन्टिनेंट से जुड़े हुए 4 आरोपियों की अरेस्ट की गई थी. ये आरोपी फैक दिल्ली से, फरदीन अहमदाबाद से, सैफुल्ला कुरैशी मोडासा अरवली से तथा जिशान को नोएडा से इनकी अरेस्ट की गई थी और UAPA तथा BNS के विभिन्न सेक्शंस में इनको अरेस्ट किया गया था. इन सभी आरोपियों का 14 दिन का हमें रिमांड मिला था. इस रिमांड के दरमियान जो दिल्ली निवासी फैक है, इसका जो डिटेल्ड इंट्रोगेशन किया गया, तो इसके द्वारा बताया गया कि ये एक स्ट्रेंजर नेशन 2 करके एक इंस्टा आईडी है, जिसके साथ एक्टिव कांटेक्ट में है. बहुत सारा अलकायदा से रिलेटेड कंटेंट जो है वो ये इसी आईडीज़ के थ्रू लेता है और साथ साथ ये लोग कई सारे जिहादी कंटेंट की आपले में एक दूसरे को लेन देने में ये लोग
इन्वॉल्व हैं और जिहादी मुद्दों पे ये लोग डिस्कस भी करते हैं। इस इंट्रोगेशन के साथ साथ जो पहले से फेक और इन लोगों ने जो वीडियो पोस्ट किए थे, फोटोज पोस्ट किए थे, इसमें भी कुछ टैगलाइंस मिली थी जिसके आधार पे जो स्ट्रेंजर नेशन 2 करके है, इस प्रोफाइल को गुजरात एटीएस की टेक्निकल टीम के द्वारा डिटेल्ड ढूंढने का प्रयास किया गया। एक टेक्निकल टीम जिसमें एसपी के सिद्धार्थ, डीवाईएसपी हर्ष उपाध्याय, वायरलेस पीआई मनन ओझा, मणाल शाह, आरसी वडवाणा, पीआर वसावा, पुलिस कांस्टेबल रवि देसाई वगैरह रहे। इन लोगों ने ये जो एक आईडी का जो हिंट मिला, इस आईडी को डिटेल्ड जानने का प्रयास किया। इंस्टा पे स्ट्रेंजर्स नेशन 2 के साथ साथ फेसबुक पे भी सेम बंदे की स्ट्रेंजर्स ऑफ नेशन एंड स्ट्रेंजर ऑफ द नेशन 2, ये टोटल 3 प्रोफाइल्स आइडेंटिफाई की गई। इसके साथ साथ इस टेक्निकल टीम द्वारा ये प्रोफाइल कौन चला रहा है इसके बारे में इन्वेस्टिगेशन किया गया और इनको जानने को मिला कि एक शमा परवीन नाम से एक महिला है जो कि आरटी नगर बेंगलोर में रहती है, वो इन तीनों प्रोफाइल को चला रही है। ये प्रोफाइल काफ़ी पॉपुलेटेड है, 10,000 से ज़्यादा हर एक प्रोफाइल में फॉलोअर्स हैं। इस आइडेंटिफिकेशन के बाद में एक दूसरी टीम बनाएगी जिसमें डीवाईएसपी विरजीत परमार, पीआई एएस चावड़ा, वायरलेस पीआई मणाल शाह, पीएसआई अमन पटेल, बीजे पटेल तथा एएसआई हिनाबेन मकवाना, इनकी टीम को बेंगलोर भेजा गया। इंटर स्टेट ऑपरेशन ये एक था जिसमें सेंट्रल एजेंसीज की मदद ली गई, राज्य पुलिस की मदद ली गई। इसके द्वारा जो शमा परवीन है इसको उसके निवास स्थान से पकड़ा गया, इसकी प्रारंभिक पूछपरछ की गई और जो शंकास्पद फ़ोन वगैरह थे वो कब्जे किए गए। शुरुआती पूछपरछ में इसने एक्सेप्ट किया कि वो अलकायदा से रिलेटेड कंटेंट डालती थी और जो हमें टेक्निकल डिटेल्स जानने को मिली थी उन सब चीज़ों को इसने एक्सेप्ट किया। इसके जो तीनों पेजेज अलग अलग पेजेज हैं उनके बारे में अगर डिटेल से चर्चा करें तो इसने अलकायदा के लीडर मौलाना आसिम उमर के काफ़ी सारे वीडियोस अपने पोस्ट्स में डाले हैं जो कि हथियारबंद विप्लव, गजवाए हिंद की स्थापना तथा धार्मिक आधार पर हिंसा व आतंकवादी हमलों का के लिए लोगों को उकसाता है। साथ ही साथ अलकायदा के इमाम अनवर औलाकी के जिहादी स्टेटमेंट्स भी जो कि देश विरुद्ध करने के लिए लोगों को उकसाते हैं वो इसने डाले हुए हैं। लाहौर की लाल मस्जिद के मौलाना अब्दुल अजीज़ के बयान भी जो कि देश में धार्मिक आधार जातिगत आधार पर वैमनस्य फैला करके हिंसा फैलाना चाहते हैं, उस तरह के वीडियोज भी इसने डाले हैं। इस महिला की वहाँ से अरेस्ट करने के बाद में ट्रांजिट रिमांड पे इसको लिया गया। आज अर्ली मॉर्निंग में इसको अहमदाबाद लाया गया है और आगे इसको कोर्ट में प्रोड्यूस करके रिमांड लेकर के आगे जो भी चीज़ें होंगी आपको बताई जाएगी। इसका बैकग्राउंड क्या है सर, इस महिला का, शमा परवीन का? जैसा हमने आपको पहले बताया कि ये जो महिला है ये मूल झारखंड की रहने वाली है और ये अभी कुछ सालों से अपनी फैमिली, ब्रदर मदर के साथ में बेंगलोर में रह रही है। ये बीकॉम तक पढ़ी हुई है और अभी ये कुछ काम नहीं करती है। सर ये क्या झारखंड से ये है तो क्या किसी नक्सल ऑर्गेनाइजेशन से भी जुड़ी हुई है? नहीं, अभी तक की हमारी इन्वेस्टिगेशन में सिर्फ हमारे केस में इसका रोल आया है और किसी बाबत में अभी तक हमारे को इन्वेस्टिगेशन नहीं हुआ है। पाकिस्तान से क्या कोई सीधा संबंध था इस महिला का? इसके फ़ोन को हमने इसको अरेस्ट करने के साथ ही सीज कर दिया था, पर इसका जो शुरुआती स्टेटमेंट लिया गया है उसके अंदर ये बहुत सारे पाकिस्तान के व्हाट्सएप अकाउंट वगैरह से कांटेक्ट में है। इसको कोई फंडिंग होती थी पाकिस्तान से? देखिए, इसको आज सुबह ही हम लोग अभी इसको अरेस्ट करके वहाँ से लेके आए हैं। इसका डिटेल्ड इसके बैंक अकाउंट और सारी जो डिटेल्स इन्वेस्टिगेशन है वो की जाएगी और अगर इस तरह की कोई भी फंडिंग के बारे में जानने को मिलेगा तो हम आपको जरूर बताएंगे। हाँ, वो इसको मिक्स मत कर दीजिएगा, ये डिफरेंट है, पिछली बार थोड़ा मिक्स हो गया था। ફેક દિલ્હીથી, ફરદીન અમદાવાદથી, સૈફુલ્લા કુરેશી મોડાસાથી અને જીશાનને નોઈડાથી પકડવામાં આવેલ હતો। આ લોકોની બધાની 14 દિવસના અમને રિમાન્ડ મળ્યા હતા। આ રિમાન્ડ દરમિયાન જે ફેક છે એના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે આ એક ઇન્સ્ટા અકાઉન્ટ છે સ્ટ્રેન્જર નેશન 2 કરીને। આ અકાઉન્ટના કોન્ટેક્ટમાં છે। આ અકાઉન્ટ મારફતે
એ લોકોએ એક્યુએસથી રિલેટેડ કન્ટેન્ટની આપલે કરતા હતા અને જિહાદી મુદ્દાઓ પર ડિસ્કશન્સ એ લોકોએ કરતા હતા. આ ઇન્ટ્રોગેશન આધારે વિડીયોઝને ડીપ સર્ચ ઇન્ટરનેટમાં કરતા અમને અમારી જે ટીમ છે એ ટીમને ઇન્સ્ટા અકાઉન્ટ મળી આવેલા, જે કે સ્ટ્રેન્જર્સ નેશન 2, અને સાથે સાથે આનાથી જ રિલેટેડ જે ફેસબુક પેजेस છે સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન અને સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન 2, આ ટોટલ 3 અકાઉન્ટ, 2 ફેસબુક ઉપર અને 1 ઇન્સ્ટાગ્રામ ઉપર અમને મળી આવેલો. આ બહુ પોપ્યુલેટેડ ઇન્સ્ટા અકાઉન્ટ હતો. કહેવાનો કે આના જે ફોલોઅર્સ છે એ 10,000થી પણ વધારે દરેક અકાઉન્ટ ઉપર ફોલોઅર્સ હતા અને ઘણા બધા કન્ટેન્ટ્સ એ લોકોએ મૂકતા હતા. એક ટેકનિકલ ટીમ એસપી સિદ્ધાર્થની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, મનન ઓઝા, મણાલ શાહ, આરસી વઢવાણા, પીઆર વસાવા, પોલીસ કોન્સ્ટેબલ રવિ દેસાઈ વગેરે રહ્યા. એ લોકો દ્વારા ટેકનિકલી આ અકાઉન્ટ હોલ્ડર્સ કોણ છે એ બાબતમાં ડિટેલ્સ શોધવામાં આવેલી. જાણવા મળેલ કે આ જે અકાઉન્ટ છે આ બેસિકલી ત્રણેય અકાઉન્ટ એક ક્ષમા પરવીન રહે આરટી નગર બેંગ્લોરમાં રહે છે. આના ડીપ સર્ચ કરીને આની ડિટેલ્સ, આના ફોન નંબર્સ, આના ડિટેલ એડ્રેસ વગેરે બધું આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો. એ આધારે પછી એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી વિરજીત પરમાર, પીઆઈ એસ ચાડા, પીઆઈ મણાલ શાહ, પીએસઆઈ એમએન પટેલ, બીજે પટેલ, એએસઆઈ હિનાબેન મકવાના, આ લોકોની એક સંયુક્ત ટીમ બેંગ્લોર ખાતે રવાના થયેલ. ઇન્ટરસ્ટેટ ઓપરેશન હોય રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓની ત્યાં મદદ લેવામાં આવેલ, જેમાં ઘણી ફલદાયક સાબિત થયેલ. અને આ જે સસ્પેક્ટ આરોપી છે એને ત્યાંથી એના ઘરેથી ડિટેન કરવામાં આવેલ. એના ફોન જે છે સસ્પેક્ટેડ ફોન એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સમાં અને એના પ્રાઇમા ફેસી પૂછપરછ કરતા એ જાતે આ અકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એને દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો. પછી આ જે આરોપી છે એનો એક ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા આજે અમદાવાદ ખાતે લઈને આવેલ છીએ. આનો જે ઇન્સ્ટા અકાઉન્ટ છે એને અગર ચેક કરીએ તો અગેન એમાં અલકાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટલ લીડર મૌલાના આસિમ ઉમરના જે જેહાદી ભાષણો છે, જેમાં એ ગજવાએ હિન્દ ડિક્લેર કરવાનો, હથિયારબંધ વિપ્લવ કરવાનો, ધાર્મિક આધારે હિંસા ફેલાવવાના, એન્ટી નેશનલ એક્ટિવિટી કરવાનો, આ બધા રિલેટેડ કન્ટેન્ટ આના દ્વારા મૂકવામાં આવેલ છે. આ સાથે સાથે અલકાયદાના જે ઇમામ અનવર ઓલાકીના જેહાદી પ્રવચનો પણ આના દ્વારા મોકલવામાં આવેલ છે. સાથે સાથે લાહોરની લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝનો બયાન પણ એ પોસ્ટ કરી છે, જેમાં કે ભારતમાં ધાર્મિક આધારે હિંસા ફેલાવીને દેશ વિરુદ્ધ કામગીરી કરવા માટે લોકોને એ લોકોએ ઉકસાવતા હતા. હાલ અમે એ લેડીને આજે અહીંયા લઈને આવ્યા છીએ. હવે હાલમાં એને કોર્ટમાં પ્રોડ્યુસ કરીને અમે આગળની કાર્યવાહી કરીશું. પાકિસ્તાન કનેક્શન એ જે છે એને ત્યાંથી જ એને ઘરથી જ ડિટેન કરીને અમે લોકો અહીંયા ટ્રાન્ઝિટ વોરંટ ઉપર લઈને આવ્યા છીએ. પ્રાઇમા ફેસિયાનો ફોન ત્યાં જ અમે સીઝ કરી દીધા હતા, પરંતુ એની પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ ઘણા બધા પાકિસ્તાની જે વોટ્સઅપ નંબર છે એની જોડે કોન્ટેક્ટમાં હતી. સાથે સાથે પાકિસ્તાન સિવાય પણ બીજા કન્ટ્રીઝ જોડે પણ એના સંપર્ક છે, આ એના દ્વારા બતાવવામાં આવેલ હતો. જો અમે એના રિસેન્ટ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ આધારે આપણે કહીએ છીએ કે આ રીતના સસ્પેક્ટેડ કન્ટેન્ટ છે. આજે જ અમે એને લઈને આવ્યા છીએ. એની પ્રોફાઇલ કેટલી જૂની છે એ અમે થોડો આનો ડિટેલ અભ્યાસ કરીને આપણે કહીશું, અને આ પ્રોફાઇલ્સમાં ક્યારથી એ લોકોએ રેડિકલ કન્ટેન્ટ અને અલકાયદા રિલેટેડ કન્ટેન્ટ મૂકવા માંડ્યા છે એ પણ અમે આપણે ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જણાવીશું. કાયદાની ભાષામાં આને આતંકી કહેવાય મહિલાને કે શું કહેવાય? જો આપણે યુએપીએ જે એક્ટ છે એમાં વિભિન્ન જે સેક્શન્સ છે એમાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એના ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે ડિક્લેર કરવાની એક પ્રક્રિયા છે. આ રીતે અલકાયદા જે છે અને એનાથી એસોસિએટ જે ઓર્ગેનાઇઝેશન છે, જે કે અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ હોય યા એની બીજા કોઈ રાજ્યો દેશોની જે શાખાઓ હોય એને આતંકવાદી સંગઠન તરીકે ડિક્લેર કરવામાં આવેલ છે. એમાં ડાયરેક્ટલી જોડાયેલા, એમાં કોઈ એની મેમ્બરશિપ લીધી હોય, એના ફાઇનાન્સ કરતા હોય, એના જે મટીરિયલ છે એનો પ્રચાર પ્રસાર કરતા હોય, એ બધા લોકોને અમે એના એકેઆઈથી સંબંધ માનીએ છીએ. ચારે આતંકીઓ જોડે આ મહિલા સંપર્કમાં હતી અને કઈ રીતે એને માર્ગદર્શન તમામ પૂરું પાડતી હતી?
देखिए जो हाल સુધીની અમારી તપાસમાં એ જે ફેક જે હતો જે કે અમે દિલ્હીથી લઈને આવ્યા હતા એ આને બહુ વધારે એક્ટિવ કોન્ટેક્ટમાં હતો. આગળનો જે ગ્રુપ હતો એ ફેક ચલાવતો હતો અને ફેક સિવાય પણ થઈ શકે કે આ મહિલાએ બીજા ઘણા બધા લોકોના કોન્ટેક્ટમાં હોય તો અમે એની પણ તપાસ કરીશું. સર, આ મહિલા પોલીસથી બચવા માટે કયા પ્રકારે કોન્ટેક્ટ કરતી હતી, કેવી રીતે કોન્ટેક્ટ કરતી જેથી કરીને પોલીસથી બચે? બેસિક આ છે કે ભાઈ આ જે મહિલા છે એના દ્વારા એ જે હું આપણે જે આઈડીઝની વાત કરી એ આઈડી છે એ એના નામે ના હતી. જે બેસિક પ્રિકોશન્સ રાખવા જોઈએ એ પણ એનો ખ્યાલ રાખતી હતી. ઘણી વખતે આમાં જે કન્ટેન્ટ છે એ બહારથી પણ મૂકવામાં આવતા હતા. મારે કહેવાનો મતલબ આ છે કે વિદેશોથી પણ એની આઈડી ઉપર કન્ટેન્ટ મૂકવામાં આવતો હતો. તો જે બેસિક પ્રિકોશન્સ છે આ એના દ્વારા લેવામાં આવતો હતો. પણ તેમ છતાં જે ગુજરાત એટીએસની ટેકનિકલ ટીમ છે જેમાં ડીવાયએસપીના એસપીનો માર્ગદર્શન છે એ ઘણી જ કેપેબલ છે. ટેકનિકલી આ લોકોએ જેટલા પણ એ લોકોએ આરોપીઓ આવા સોલ્યુશન વાપરતા હોય કાનૂનની નજરથી બચવા માટે એને પણ એ લોકોએ કોઈને કોઈ રીતે સોલ્યુશન કાઢીને જે રિયલ યુઝર છે એને આઈડેન્ટિફાઈ કરી લે છે. સર, સમાના ઘરેથી શું મોબાઈલ સિવાય અન્ય અંદાજે વસ્તુ શું મળી આવી? એના ઘરેથી મોબાઈલ સિવાય લેપટોપ વગેરે મળી આવેલ છે. એને અમે હાલ એફએસએલ મોકલવાની તજવીજ હાથ ધરેલ છે. નહીં, હાલ સુધીમાં અમારી તપાસમાં એવો એનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. આ મૂળ ઝારખંડની રહેવાસી છે અને આ કોમર્સથી બીકોમ ગ્રેજ્યુએટ ભણેલી છે. સાહેબ, આ ઝારખંડના નક્સલવાદી ગ્રુપમાં જોડાઈ હોવાની એક વાત સામે આવી હતી. ઉલ્ફા નામનું જે આતંકી સંગઠન છે તેમાં પણ એ મેમ્બર હોવાની શું હકીકત છે? નહીં, અમારી તપાસમાં એવો કોઈ પણ હાલ આવેલો નથી. અમે અમારા જે એક્યુઆઈસથી રિલેટેડ કેસ છે એના બાબતે જ અમને હાલ સુધી જાણકારી છે. એ બાબતમાં અમે તપાસ કરીશું. એના આજે અર્લી મોર્નિંગ જ અમે બેંગ્લોરથી અહીંયા લાવ્યા છીએ અને ઇન ડ્યુ કોર્સ અમે આપને બધું જાણકારી શેર કરીશું. એના હું કીધા આપને એના ફોલોઅર્સની સંખ્યા બહુ વધારે છે. એના જે ઇન્ડિવિજ્યુઅલ ચેટ્સ છે એના ઉપરથી પણ ઘણી બધી ડિટેલ્સ બહાર આવશે જે સમયાંતરે હું આપને બતાવીશ. સર, બેંગ્લોરમાં આના પરિવારમાં કોઈ જોડે રહેતું હતું, કોણ હતું, કોઈને ખબર હતી આવું કરે છે? એ જનરલી જે મહિલા છે એ એકલી વધારે રહેતી હતી. એ એના રૂમમાંથી વધારે બહાર નહીં નીકળવાનો. આજુબાજુના લોકોથી પણ જે જાણકારી મળી એમાં એ બહુ ઓછી બહાર નીકળતી હતી. ઘરમાં એના બ્રધર અને મધર અને ફેમિલી જોડે રહેતી હતી. પણ આ લોકોના પણ પ્રાથમિક રીતે કહેવામાં આ લોકોને આ બાબતની ખબર ન હતી. બીજી એક ગુજરાતીમાં છે નાની, એ પણ કરી દઉં છું અને એને કનેક્ટ નહીં કરતા એ કમ્પ્લીટ કરી દઉં. આ ગુજરાતી हिंदी देखिए, आपके ध्यान पे होगा कि लास्ट 22 जुलाई के दिन गुजरात एटीएस के द्वारा एक केस किया गया था जिसमें अलकायदा इन इंडियन सब कॉन्टिनेंट से जुड़े हुए 4 आरोपियों की अरेस्ट की गई थी. ये आरोपी फैक दिल्ली से, फरदीन अहमदाबाद से, सैफुल्ला कुरैशी मुडासा अरवली से तथा जिशान को नोएडा से इनकी अरेस्ट की गई थी और यूएपीए तथा बीएनएस के विभिन्न सेक्शंस में इनको अरेस्ट किया गया था. इन सभी आरोपियों का 14 दिन का हमें रिमांड मिला था. इस रिमांड के दरमियान जो दिल्ली निवासी फैक है इसका जो डिटेल्ड इंट्रोगेशन किया गया तो इसके द्वारा बताया गया कि ये एक स्ट्रेंजर नेशन 2 करके एक इंस्टा आईडी है जिसके साथ एक्टिव कांटेक्ट में है. बहुत सारा अलकायदा से रिलेटेड कंटेंट जो है वो ये इसी आईडीज़ के थ्रू लेता है और साथ साथ ये लोग कई सारे जिहादी कंटेंट की आपले में एक दूसरे को लेन देने में ये लोग इन्वॉल्व हैं और जिहादी मुद्दों पे ये लोग डिस्कस भी करते हैं. इस इंट्रोगेशन के साथ साथ जो पहले से फैक और इन लोगों ने जो वीडियो पोस्ट किए थे, फोटोज़ पोस्ट किए थे, इसमें भी कुछ टैगलाइंस मिली थी जिसके आधार पे जो स्ट्रेंजर नेशन 2 करके है
इस प्रोफाइल को गुजरात एटीएस की टेक्निकल टीम के द्वारा डिटेल्ड ढूंढने का प्रयास किया गया। एक टेक्निकल टीम जिसमें एसपी के सिद्धार्थ, डीवाईएसपी हर्ष उपाध्याय, वायरलेस पीआई मनन ओझा, मणाल शाह, आरसी वडवाणा, पीआर वसावा, पुलिस कांस्टेबल रवि देसाई वगैरह रहे। इन लोगों ने ये जो एक आईडी का जो हिंट मिला, इस आईडी को डिटेल्ड जानने का प्रयास किया। इंस्टा पे स्ट्रेंजर्स नेशन 2 के साथ साथ फेसबुक पे भी सेम बंदे की स्ट्रेंजर्स ऑफ नेशन एंड स्ट्रेंजर ऑफ द नेशन 2, ये टोटल 3 प्रोफाइल्स आइडेंटिफाई की गई। इसके साथ साथ इस टेक्निकल टीम द्वारा ये प्रोफाइल कौन चला रहा है इसके बारे में इन्वेस्टिगेशन किया गया और इनको जानने को मिला कि एक शमा परवीन नाम से एक महिला है जो कि आरटी नगर बेंगलोर में रहती है, वो इन तीनों प्रोफाइल को चला रही है। ये प्रोफाइल काफ़ी पॉपुलेटेड है, 10,000 से ज़्यादा हर एक प्रोफाइल में फॉलोअर्स हैं। इस आइडेंटिफिकेशन के बाद में एक दूसरी टीम बनाएगी जिसमें डीवाईएसपी विरजीत परमार, पीआई एएस चावड़ा, वायरलेस पीआई मणाल शाह, पीएसआई एमएन पटेल, बीजे पटेल तथा एएसआई हिनाबेन मकवाना, इनकी टीम को बेंगलोर भेजा गया। इंटरस्टेट ऑपरेशन ये एक था जिसमें सेंट्रल एजेंसीज की मदद ली गई, राज्य पुलिस की मदद ली गई। इसके द्वारा जो शमा परवीन है इसको उसके निवास स्थान से पकड़ा गया, इसकी प्रारंभिक पूछपरछ की गई और जो शंकास्पद फ़ोन वगैरह थे वो कब्जे किए गए। शुरुआती पूछपरछ में इसने एक्सेप्ट किया कि वो अलकायदा से रिलेटेड कंटेंट डालती थी और जो हमें टेक्निकल डिटेल्स जानने को मिली थी उन सब चीज़ों को इसने एक्सेप्ट किया। इसके जो तीनों पेजेज अलग अलग पेजेज हैं उनके बारे में अगर डिटेल से चर्चा करें तो इसने अलकायदा के लीडर मौलाना आसिम उमर के काफ़ी सारे वीडियोस अपने पोस्ट्स में डाले हैं जो कि हथियारबंद विप्लव, गजवाए हिंद की स्थापना तथा धार्मिक आधार पर हिंसा व आतंकवादी हमलों का के लिए लोगों को उकसाता है। साथ ही साथ अलकायदा के इमाम अनवर औलाकी के जिहादी स्टेटमेंट्स भी जो कि देश विरुद्ध कृत्य करने के लिए लोगों को उकसाते हैं वो इसने डाले हुए हैं। लाहौर की लाल मस्जिद के मौलाना अब्दुल अजीज़ के बयान भी जो कि देश में धार्मिक आधार, जातिगत आधार पर वैमनस्य फैला करके हिंसा फैलाना चाहते हैं, उस तरह के वीडियोज भी इसने डाले हैं। इस महिला की वहाँ से अरेस्ट करने के बाद में ट्रांजिट रिमांड पे इसको लिया गया। आज अर्ली मॉर्निंग में इसको अहमदाबाद लाया गया है और आगे इसको कोर्ट में प्रोड्यूस करके रिमांड लेकर के आगे जो भी चीज़ें होंगी आपको बताई जाएगी। इसका बैकग्राउंड क्या है सर, इस महिला का, शमा परवीन का? जैसा हमने आपको पहले बताया कि ये जो महिला है ये मूल झारखंड की रहने वाली है और ये अभी कुछ सालों से अपनी फैमिली, ब्रदर मदर के साथ में बेंगलोर में रह रही है। ये बीकॉम तक पढ़ी हुई है और अभी ये कुछ काम नहीं करती है। सर ये क्या झारखंड से ये है तो क्या किसी नक्सल ऑर्गेनाइजेशन से भी जुड़ी हुई है? नहीं, अभी तक की हमारी इन्वेस्टिगेशन में सिर्फ हमारे केस में इसका रोल आया है और किसी बाबत में अभी तक हमारे को इन्वेस्टिगेशन नहीं हुआ है। पाकिस्तान से क्या कोई सीधा संबंध था इस महिला का? इसके फ़ोन को हमने इसको अरेस्ट करने के साथ ही सीज कर दिया था, पर इसका जो शुरुआती स्टेटमेंट लिया गया है उसके अंदर ये बहुत सारे पाकिस्तान के व्हाट्सएप अकाउंट वगैरह से कांटेक्ट में है। इसको कोई फंडिंग होती थी पाकिस्तान से? देखिए, इसको आज सुबह ही हम लोग अभी इसको अरेस्ट करके वहाँ से लेके आए हैं। इसका डिटेल्ड इसके बैंक अकाउंट और सारी जो डिटेल्स इन्वेस्टिगेशन है वो की जाएगी और अगर इस तरह की कोई भी फंडिंग के बारे में जानने को मिलेगा तो हम आपको जरूर बताएंगे। हाँ, वो इसको मिक्स मत कर दीजिएगा, ये डिफरेंट है, पिछली बार थोड़ा मिक्स हो गया था। ફેક દિલ્હીથી, ફરદીન અમદાવાદથી, સૈફુલ્લા કુરેશી મોડાસાથી અને જીશાનને નોઈડાથી પકડવામાં આવેલ હતો। આ લોકોની બધાની 14 દિવસના અમને રિમાન્ડ મળ્યા હતા। આ રિમાન્ડ દરમિયાન જે ફેક છે એના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે આ એક ઇન્સ્ટા અકાઉન્ટ છે સ્ટ્રેન્જર નેશન 2 કરીને। આ અકાઉન્ટના કોન્ટેક્ટમાં છે। આ અકાઉન્ટ મારફતે એ લોકોએ એક્યુએસથી રિલેટેડ કન્ટેન્ટની આપલે કરતા હતા અને જિહાદી મુદ્દાઓ પર ડિસ્કશન્સ એ લોકોએ કરતા હતા। આ ઇન્ટ્રોગેશન આધારે અને એના જે વિડીયોઝ હતા એ વિડીયોઝને ડીપ સર્ચ ઇન્ટરનેટમાં કરતા અમને અમારી જે ટીમ છે એ ટીમને ઇન્સ્ટા અકાઉન્ટ મળી આવેલા જે કે સ્ટ્રેન્જર્સ નેશન 2
અને સાથે સાથે આનાથી જ રિલેટેડ જે ફેસબુક પેजेस છે સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન અને સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન 2, આ ટોટલ 3 અકાઉન્ટ, 2 ફેસબુક ઉપર અને 1 ઇન્સ્ટાગ્રામ ઉપર અમને મળી આવેલો. આ બહુ પોપ્યુલેટેડ ઇન્સ્ટા અકાઉન્ટ હતો. કહેવાનો કે આના જે ફોલોઅર્સ છે એ 10,000થી પણ વધારે દરેક અકાઉન્ટ ઉપર ફોલોઅર્સ હતા અને ઘણા બધા કન્ટેન્ટ્સ એ લોકોએ મૂકતા હતા. એક ટેકનિકલ ટીમ એસપી સિદ્ધાર્થની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, મનન ઓઝા, મૃણાલ શાહ, આરસી વઢવાણા, પીઆર વસાવા, પોલીસ કોન્સ્ટેબલ રવિ દેસાઈ વગેરે રહ્યા. એ લોકો દ્વારા ટેકનિકલી આ અકાઉન્ટ હોલ્ડર્સ કોણ છે એ બાબતમાં ડિટેલ્સ શોધવામાં આવેલી. જાણવા મળેલ કે આ જે અકાઉન્ટ છે આ બેસિકલી ત્રણેય અકાઉન્ટ એક ક્ષમા પરવીન રહે આરટી નગર બેંગ્લોરમાં રહે છે. આના ડીપ સર્ચ કરીને આની ડિટેલ્સ, આના ફોન નંબર્સ, આના ડિટેલ એડ્રેસ વગેરે બધું આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો. એ આધારે પછી એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી વિરજીત પરમાર, પીઆઈ એસ ચાડા, પીઆઈ મૃણાલ શાહ, પીએસઆઈ અમન પટેલ, બીજે પટેલ, એએસઆઈ હિનાબેન મકવાના, આ લોકોની એક સંયુક્ત ટીમ બેંગ્લોર ખાતે રવાના થયેલ. ઇન્ટરસ્ટેટ ઓપરેશન હોય રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓની ત્યાં મદદ લેવામાં આવેલ, જેમાં ઘણી ફલદાયક સાબિત થયેલ. અને આ જે સસ્પેક્ટ આરોપી છે એને ત્યાંથી એને ઘરેથી ડિટેન કરવામાં આવેલ. એના ફોન જે છે સસ્પેક્ટેડ ફોન એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સમાં અને એના પ્રાઇમા ફેસી પૂછપરછ કરતા એ જાતે આ અકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એને દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો. પછી આ જે આરોપી છે